विष्णुश्च जगतो हितकारको
વસ્તુના સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકો બ્રહ્મૈવ તાદૃશં યસ્માत् સર્વાત્મતયોદિતો નિર્દોષપૂર્ણ ગુણતા તત્તત્ શાસ્ત્રે તયો પુરા ભોગમોક્ષ ફલે દાતું શક્તો ત્વામપि યદ્યતિ ભોગરસ્યેન મોક્ષસ્તુ વિષ્ણુર્નૈતિ નિશ્ચયઃ લોકે યત્ર ભુર્ભુંક્તે તન્ન યચ્છતિ કર્મિતિ અતિક્રિયાય તદપि દીયતે વચદેવહિ નિયતાર્થપ્રદાનેન તદીયત્વં તદાશ્રય પ્રત્યેકં સાધनं ચેતત દ્વિતીયાર્થે મહાત્મ્યં જીવહા સ્વભાવતો દૃષ્ટા દોષાભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વં કાર્યમિ સિદ્ધ્યતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણો ભોગશ્ચ શિવતಸ್ತથા સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેत् ધ્રુવम् અતદીયતયા ચાપી કેવલસ્યેत् સમાસિતઃ તદાશ્રય તદીયત્વ બુદ્ધૈ કિંચિત સમાચરે સ્વધર્મં અનુતિષ્ઠન્તે ભારતે ગુણ્યમન્યથા ઇત્યેવં કથિतं સર્વં નેતજ્ઞાને બ્રહ્મગુણઃ. મોક્ષ પ્રતિપાદિત 4 શાસ્ત્રો, તેમાં સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. સ્વતઃ મોક્ષના 2 શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર દ્વારા અહંતા મમતા નાસી સર્વથા નિરહં કૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થસ્ય નિગત્યતે. પોતાના પ્રયત્ન દ્વારા મોક્ષ મેળવવાની પ્રક્રિયા સાંખ્ય શાસ્ત્ર બતાવે છે. ત્યાં ફરક એટલો છે કે સાંખ્ય શાસ્ત્ર આત્મીય અને અનાત્મીય વસ્તુનો વિવેક દ્વારા જે અનાત્મીય વસ્તુઓ છે એના દોષ દર્શન કરાવીને વૈરાગ્ય દ્રઢ કરાવે છે. એ આપણે આખી સાંખ્ય શાસ્ત્રની પ્રક્રિયાની અંદર જોયું કે અહંતા મમતાનો નાશ છે એ શક્ય નથી, બહુ કઠિન પ્રક્રિયા છે અને તે દ્વારા પણ મોક્ષ મળે છે તો એ શાશ્વત મોક્ષ નથી, કેમ કે પ્રલય પર્યંત જ એ મોક્ષ છે. આટલી કઠોર પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ એ મોક્ષ જે છે એ શાશ્વત નથી મળી રહ્યો. પ્રલય પછી પુનઃ સૃષ્ટિની રચના થશે ત્યારે એ પુનઃ જીવાત્માઓ બધા આ મૃત્યુ સંસારની અંદર આવશે. બીજી જ પ્રક્રિયા જે યોગની પ્રક્રિયા જોઈ ગયા વખતે આપણે, અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાથી કૃતાર્થતા થઈ શકે. એમાં બહિરંગ વસ્તુનો ત્યાગ ગૌણ ગણ્યો છે, પરંતુ મનથી ત્યાગ કીધો છે. ચિત્તવૃત્તિ નિરોધ યોગ. યોગને ચિત્તવૃત્તિને નિરોધ કરવી એટલે કે બહિરંગ વિષયોમાંથી ખેંચી અને આપણી આત્માના સ્વરૂપની અંદર સ્થિતિ કરવી, તો એ મોક્ષની પ્રક્રિયા પણ વર્તમાન સમયમાં એ બહુ કઠિન છે, દુષ્કર છે. એટલે ત્યાં એ સ્વતઃ મોક્ષની પ્રક્રિયા દ્વારા મોક્ષ સિદ્ધ થાય, સાંખ્ય અને યોગની વાત આપે પૂર્ણ કરી. અને હવે 10મો શ્લોક આવી રહ્યો છે, ત્યાં પરતઃ મોક્ષની વાત શરૂઆત થઈ રહી છે. પરતઃ મોક્ષની અંદર પણ આપણે સમજ્યા હતા કે જ્યારે જીવાત્મા પોતાના સાધનો કરી
અને જ્યારે મોક્ષ નથી મેળવી શકતો ત્યારે એવા જીવો છે એ બીજાનો આશ્રય, અન્ય દેવતાઓનો આશ્રય લઈ અને મોક્ષ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. તો એમાં પણ આપણે જોયું હતું કે ભાઈ પરતઃ મોક્ષના પણ પ્રતિપાદિત કરનારા બે શાસ્ત્રો છે, એક વિષ્ણુ શાસ્ત્ર અને એક શૈવ શાસ્ત્ર. એટલે કે કોઈને કોઈ દેવતાનો આશ્રય લઈ અને મોક્ષ મેળવવામાં આવતો હોય તો વિષ્ણુનો પણ આશ્રય લઈને મોક્ષ મળી શકે છે અને શિવજીનો પણ આશ્રય લઈ અને મોક્ષ મળી શકે છે. એટલે પરાશ્રયેણ મોક્ષસ્તુ, પરતઃ મોક્ષના પ્રકારની અંદર દ્વિધા સોપી નિરૂપ્યતે. બે શાસ્ત્રો તેમાં પ્રતિપાદિત છે, શૈવ અને વિષ્ણુ શાસ્ત્ર. વિચાર એમ થાય કે ગુણા અવતાર તો 3 છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો અહીંયા બ્રહ્માજીની અવગણના શા માટે? તો એનો ખુલાસો મહાપ્રભુજી કરી રહ્યા છે કે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ તદ્રૂપેણ સુષેવ્યતે. બ્રહ્માજી છે એ બ્રાહ્મણપણાને પ્રાપ્ત થયા છે, એટલે એક બ્રાહ્મણ તરીકે અગ્ર પૂજામાં એમની પૂજા થઈ શકે, પણ એમના દ્વારા એ મોક્ષ મળી શકે નહીં. એવું શા માટે કે બ્રહ્માજીને મોક્ષ કેમ નથી આપતા? પહેલું કારણ એ છે કે પુરાણોની અંદર જે આ ગુણાવતાર છે તો એની કથાની અંદર બતાડવામાં આવ્યું છે કે સરસ્વતીજી એ બ્રહ્માજીના પુત્રી મુખારવિંદમાંથી પ્રગટ થયા હોવાથી અને મોહવશાત બ્રહ્માજી એમની પાછળ થયા, એટલે સરસ્વતીજીના શ્રાપથી એમને મોક્ષ આપવાનું એ દેવત્વ છે હણાઈ ગયું છે. આ પહેલું કારણ છે કે જે મોક્ષ નથી આપતા બ્રહ્માજી. પરંતુ બીજું કારણ એવું છે કે બ્રહ્માજી છે એ સૃષ્ટિના રચયિતા છે. હવે સૃષ્ટિની રચના કરતો હોય અને એ મોક્ષ કેવી રીતના આપી શકે? જે જન્મ આપતો હોય તો એ મોક્ષ તો ન જ આપે. એટલે એમના કાર્યથી વિરુદ્ધ કાર્ય છે, એટલે બ્રહ્માજી છે એ મોક્ષ નથી આપતા. એટલે બ્રહ્માજી જો મોક્ષ નથી આપતા તો બ્રહ્માજીનું પૂજન શેમાં? એવો પણ વિચાર આવે તો કે ભાઈ ઇતિહાસ ગ્રંથો, પુરાણોમાં આપણને મળે છે કે બ્રહ્માજીની પૂજા કરી હોય પણ વેદના અભ્યાસ માટે. મનુ આદિક ઋષિઓએ પણ બ્રહ્માજીની અગ્ર પૂજા કરી પણ એ વેદનું જ્ઞાન મેળવવા માટે. ઇન્દ્રએ પણ પૂજા કરી બ્રહ્માજીની પણ એ વેદનું જ્ઞાન મેળવવા માટે. એટલે વેદના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણપણાથી એક આચાર્યના રૂપમાં બ્રહ્માજીનું પૂજન થઈ શકે, પણ એમના વડે મોક્ષ એ મેળવી શકાય નહીં, કારણ કે મોક્ષ નથી આપતા. તો ચાલો વિચાર એવો થાય કે આ ચતુર્વિધ પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ નથી આપતા પણ ત્રિવર્ગ ધર્મ, અર્થ, કામ તો કે બ્રહ્માજી દ્વારા એ પ્રાપ્ત થઈ શકે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્માજી દ્વારા અર્થ અને કામ પ્રાપ્ત થઈ શકે, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, પણ એ જે પુરુષાર્થો છે એ બ્રહ્માજી જ્યારે આપે છે ત્યારે એ શાશ્વત નથી હોતા, નાશવંત હોય છે. એનું ઉદાહરણ મહાભારતના આદિ પર્વની અંદર સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓની કથા ત્યાં પ્રમાણ રૂપે આપવામાં આવે છે કે સુંદ અને ઉપસુંદ બેયે તપસ્યા કરી ઘોર અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજી પ્રસન્ન થઈને વરદાન માંગવા કે છે ત્યારે બંને ભાઈઓએ એમ કીધું કે ભાઈ અમને અમૃત તત્વ આપી દો કે અમે અમર થઈ જઈએ. તો બ્રહ્માજીએ શું કીધું કે ના ના, એવું શક્ય નથી, એ હું તમને ન આપી શકું, પણ અમૃત તત્વ હું શાશ્વત ન આપી શકું, પણ અમુક સમય માટે તમને પ્રદાન કરી શકું.
હવે તમે એટલા નિશ્ચિંત થઈ જાઓ કે તમને કોઈ મારી શકશે નહીં તમારા સિવાય. તમે બે ભાઈઓ જો પરસ્પર લડશો તો જ મૃત્યુ તમારી શક્ય છે, બાકી કોઈ તમને મારી શકશે નહીં. એ અર્થમાં તમને અમૃત તત્વ હું આપું. તો હવે એ વરદાન પ્રાપ્ત કરીને પોતાની પ્રકૃતિને અનુસાર એ દેવોને પીડવા લાગ્યા. એમણે આખું સ્વર્ગ જીતી લીધું, બધે આંતક એવો ફેલાવી દીધો, બધા ત્રસ્ત થઈ ગયા. ત્યારે બ્રહ્માજી પાસે બધા દેવો આવ્યા કે આપના આપેલા અમૃત તત્વથી આજે અમારું સ્વર્ગનું સિંહાસન હણાઈ ગયું છે, અમને એ ભટકતા રજડતા કરી દેવામાં આવ્યા છે. ત્યારે બ્રહ્માજીએ વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે એક સુંદરી અપ્સરાનું નિર્માણ કરો. ત્યારે વિશ્વકર્માએ બધા દેવતાઓમાંથી એક એક તલ સૌંદર્ય લઈ અને તિલોત્તમા નામની અપ્સરા છે એને રચના કરી. અને એ અપ્સરા આ બંને ભાઈઓ પાસે જાય છે. ત્યારે એમને પોતાની પત્ની રૂપ બનાવવા માટે બંને ભાઈ વચ્ચે ઝઘડો થાય છે અને બંને પરસ્પર લડીને મૃત્યુ પામે છે. તો અહીંયા આ પ્રસંગ ઉપરથી એમ નક્કી થાય કે બ્રહ્માજી દ્વારા આપવામાં આવતા અર્થ કે કામ પુરુષાર્થ પણ શાશ્વત નથી હોતા. બીજું ભાગવતની અંદર હિરણ્યકશ્યપુને પણ બ્રહ્માજી દ્વારા જ આપવામાં આવેલું વરદાન છે, પણ એ હિરણ્યકશ્યપુનો નાશ થયો. તો એ બ્રહ્માજી દ્વારા મળતા ત્રિવર્ગ પણ શાશ્વત નથી હોતા, નાશવંત હોય છે. એટલે એમના એક બ્રાહ્મણ તરીકે, આચાર્ય ગુરુ તરીકે પૂજન શક્ય છે. અને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ વિશે શું બ્રહ્માજીએ કોઈ એ ગ્રંથ નથી રચ્યો? એવું પણ નથી. બ્રહ્માજીએ ગ્રંથ રચ્યો ત્રિવર્ગ માટે, વૈખાનસ ગ્રંથ. એમાં 1,00,000 અધ્યાય, એમાં ત્રિવર્ગની છણાવટ કરી અને મોક્ષ માટે એટલું કીધું કે જે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે એમના દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે, બીજે કોઈ દ્વારા મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આ વૈખાનસ જે શાસ્ત્ર છે એ બ્રહ્માજી રચિત છે. બ્રહ્માજીને એ માનવા વાળો સંપ્રદાય પણ આજે લુપ્ત છે. વૈખાનસ શાસ્ત્રને અનુસરણ કરનાર એ સંપ્રદાય આજે લુપ્ત પ્રાય થઈ ગયો, કારણ કે એમને માનવા વાળા રહ્યા નહીં. વૈખાનસ શાસ્ત્ર જ આજે પ્રાયશઃ લુપ્ત થયેલું છે, એને કોઈ ભણવા વાળા રહ્યા નહીં, વિચારવા વાળા રહ્યા નહીં. એ રીતના આજે લુપ્ત થતું જાય છે. જેમ કે આપણી સંસ્કૃતિ અત્યારના લુપ્ત થતી જાય છે, જેનાથી આપણે જાગૃત નથી. આપણે લોકો સ્વયંને હજી બચાવીને રાખી શકીએ, પણ આવનારી પેઢી આપણા પર્વ, આપણા ઉત્સવો, આપણી પરંપરા, આપણી રીત રિવાજને ભૂલીને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરે છે. છતાં પણ આપણે એને રોકતા નથી, ક્યાંય અટકાવતા નથી કે ભાઈ સંપ્રદાય તો ઠીક, પણ આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય વૈદિક સનાતન પરંપરા છે, એનું સન્માન, એનું ગૌરવ એ આપણા યુવાનો અને બાળકો લે, એના માટે સતત આપણે પ્રયત્નશીલ રહેવાનું છે. કારણ કે આજે જો આપણે નહીં જાગીએ તો આવનારા 20 વર્ષની અંદર આપણી પણ આ સંસ્કૃતિ, વૈદિક સનાતન પરંપરા લુપ્ત થઈ જશે. આજે ભગવદ્ ગીતા એ પઠન કરવાનું આપણે કહેવું પડે છે યુવાનોને, પરંતુ આજે જે પાશ્ચાત્ય વિચારો છે, સંસ્કારો છે, એ કીધા વિના આપોઆપ આવી જાય છે. કારણ કે દેખાદેખીથી જે પ્રચલિત થઈ રહ્યું છે એમાં એ લોકો ખેંચાઈ રહ્યા છે. આપણું કાર્ય છે કે એમાંથી એને બચાવીને આપણી સંસ્કૃતિનું ગૌરવ અને આપણી સંસ્કૃતિનું પાલન કરાવવા માટે આપણે એને એ ઉત્સાહ આપવો જરૂરી છે. એટલે આપણે એક એવું વાતાવરણ રચીએ કે જ્યાં ઘરની અંદર આપણી વૈદિક સનાતન પરંપરાના વિચારો હોય. કે તમે આધુનિક સમયની અંદર મોડર્ન બનો, પણ એ મોડર્ન તમે બહાર વ્યવહારની અંદર બનો, પણ જ્યારે ઘરે આવો તો ઘરના દરવાજાની બહાર એ આદિભૌતિકપણું, મોડર્નપણું મૂકીને આવો. ઘરની અંદર તો આપણી વૈદિક સનાતન પરંપરાને જ અનુસરણ કરવું પડશે. ક્યાંક આપણે લોકોએ ભૂલ કરી છે.
આપણે ઢીલ મૂકી છે એટલે એ લોકોએ એ વસ્તુ છોડીને આજે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી છે. આપણે જ મેસેજ મૂકીએ કે નૂતન વર્ષ અભિનંદન 31 ડિસેમ્બરના રોજ, તો એ તો ગુનો આપણો છે. આપણે કોઈ સ્વીકારીએ પણ નહીં. કોઈ મેસેજ મોકલે તો તરત કહીએ કે આ આપણું નવું વર્ષ નથી, આ તો ક્રિશ્ચિયન લોકોનું નવું વર્ષ છે, આપણું તો નવું વર્ષ કારતક મહિનો છે. વૈદિક સનાતન પરંપરાનું નૂતન વર્ષ કેલેન્ડર ચૈત્ર સુધી એકમ સંવત્સર એ મેસેજ લખીને મોકલીએ કે જે આપણને વધાઈ આપે છે આપણે સ્વીકાર જ ન કરીએ કે આ આપણું છે જ નહીં. અને ખરેખર ભલે ગમે તેટલી સારી શાળા હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, એમાં જે આ 25 ડિસેમ્બર ક્રિસમસના જે પણ કાંઈ આયોજનો થતા હોય એ દિવસે આપણે બાળકોની રજા પાડી દઈએ. આપણા બાળકોને તો કમસે કમ એમાં પાર્ટિસિપેટ કરવા દઈએ જ નહીં. આ બધા આપણા માટે કરણીય છે. જ્યારે આપણે આ કર્તવ્યનો નિભાવ કરશું ત્યારે આપણી આવનારી પેઢી સુરક્ષિત રહેશે અને આપણી સંસ્કૃતિ પણ એ સુરક્ષિત થશે. એટલે જો આપણે જ અભ્યાસ કરીને એને કરાવડાવશું નહીં તો જેમ અમુક સમય પછી આ બધા ગ્રંથો પણ લુપ્ત થઈ જશે. એમ બ્રહ્માજી દ્વારા જે વૈખાનસ શાસ્ત્ર રચવામાં આવ્યું એ અત્યારના લુપ્ત પ્રાય છે, કારણ કે એને અભ્યાસ કરનારો, એને ચિંતન કરનારો વર્ગ રહ્યો જ નહીં. અને અભ્યાસ અને ચિંતન ન કરતા હોય તો અનુસરણ કરનારો તો હોય જ નહીં. એટલે એ પરિસ્થિતિ આપણા કોઈ ગ્રંથો કે આપણી સંસ્કૃતિ સાથે ન થાય એટલે આપણે જાળવી રાખવું જરૂરી છે. ત્યાર પછી 11મા શ્લોકમાં તે સર્વાર્થાન ચાદ્યેના શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ, જે વૈખાનસ તંત્રમાં આપણે વાત કરી, ત્રિવર્ગનો આપે 1,00,000 અધ્યાયની અંદર વર્ણન કર્યું છે. મોક્ષ માટે બહુ ટૂંકમાં કીધું છે કે ભાઈ પૂર્ણ રૂપ ભગવાન છે એ જ મોક્ષ આપી શકે, અન્યથા કોઈ મોક્ષ આપી શકે નહીં. તો હવે બ્રહ્માજી તો ખાલી પૂજનીય રહ્યા, એ કોઈ તમારા પુરુષાર્થ સિદ્ધ કરવામાં તમને સહાયક નહીં થઈ શકે. તો હવે રહ્યું કોણ? તો કે છે કે અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો. જગતના હિત કરતા શિવ અને વિષ્ણુ ને આપે કહ્યા. કેમ? તો કે એ ગુણાવતાર છે. તો એ ગુણાવતાર કોના છે? તો કે પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણના આ ગુણાવતાર છે. ચાહે વિષ્ણુ કયો તો એ સત્વ ગુણના અધિષ્ઠાતા છે, જગતનું એ પાલન કરી રહ્યા છે. એ અર્થે એ સત્વ ગુણનો આનંદ કોણ લઈ રહ્યું છે? પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ. અને શિવજી છે તામસ ગુણના અધિષ્ઠાતા છે, સંહાર કરવો એમનું કાર્ય છે. વિષ્ણુનું કાર્ય છે જગતનું પોષણ કરવું, પાલન કરવું, જ્યારે શિવજીનું કાર્ય છે જગતનો સંહાર કરવો. અને એ તામસ ગુણના અધિષ્ઠાતા છે. તો એ શિવજી નહીં પણ તામસ ગુણનો આનંદ શિવજીના રૂપમાં એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ લઈ રહ્યો છે. તો અહીંયા એટલે કે ભાઈ કેમ હિતકારક કીધા? વિષ્ણુ અને શિવને તો ઘણાને પ્રશ્ન થાય કે કૃષ્ણને કેમ હિતકારક ન કહ્યા? પણ એ કહેવાનો આશય એ જ છે કે ભાઈ કૃષ્ણ જ જગતના હિત કરતા છે. એટલે અહીંયા અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો. વસ્તુનઃ સ્થિતિ અને સંહારો. વસ્તુની સ્થિતિ એ વિષ્ણુનું કાર્ય છે, સંહાર કરવો એ મહાદેવજીનું કાર્ય છે. કાર્યો શાસ્ત્ર પ્રવર્તકો. શાસ્ત્રમાં આ કાર્યો બંને દેવતાઓના બતાડવામાં આવ્યા છે. બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો. હવે એ સાક્ષાત બ્રહ્મના જ ગુણાવતાર છે ને. એ ગુણાવતારના રૂપમાં એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ એની સર્વાત્મકતા. જ્યાં જ્યાં શાસ્ત્રોની અંદર શિવજી કે વિષ્ણુજીને પરાત્પર પરબ્રહ્મના રૂપમાં નિરૂપિત કરવામાં આવ્યા છે. અથર્વ શિખા, શ્વેતાશ્વતરીય ઉપનિષદ છે તો એની અંદર મહાદેવજીને પરબ્રહ્મ કીધા, સર્વાત્મકતા એમની બતાડવામાં આવી.
જ્યારે નારાયણ મહાનારાયણ ઉપનિષદ છે તો એ બધા ઉપનિષદની અંદર વિષ્ણુને પરબ્રહ્મ કીધા, ત્યાં એની સર્વાત્મકતા કીધી. તો આમાં આપણે ક્યાંક સંશયની અંદર ફસાઈ ન જઈએ. એટલે એ પુરાણોને કે શાસ્ત્રોને જોવાની રીત શું છે કે ક્યારે પણ જે 18 પુરાણ છે કે આપણા વેદ છે, અન્ય શાસ્ત્રો છે, એ પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ સિવાય કોઈનું ગુણગાન કરતા નથી. પરંતુ દરેક વખતે એ બ્રહ્મને સંબોધતા નામ અલગ અલગ વાપરે છે. ક્યારેક એને પુરુષ કીધો, ક્યારેક એને આત્મા કીધો હોય. તો આપણે ત્યારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે કોઈ પુરાણ વાંચી રહ્યા છો તો એમાં એ તત્ત દેવતાનું વર્ણન નથી, એ દેવતાના રૂપમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું જ વર્ણન છે. તો જ અહીંયા તમે સમજી શકો કે બ્રહ્મેવ તાદૃશમ, આ બંને છે બ્રહ્મના સ્વરૂપ જ છે. સર્વાત્મક તયોદિતો, નિર્દોષ પૂર્ણ ગુણ. તો આ નિર્દોષ પૂર્ણ ગુણ તો કેવી રીતના થઈ શકે? કારણ કે એ તો એક એક ગુણના અધિષ્ઠાતા છે. વિષ્ણુ તો સત્વ ગુણ અને મહાદેવજી તામસ ગુણના. તો અહીંયા નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોહો કૃતા. એને એ શાસ્ત્રોની અંદર નિર્દોષ બતાડવામાં આવ્યા છે, પૂર્ણ ગુણ બતાડવામાં આવ્યા છે, એમની સર્વાત્મકતા બતાડવામાં આવી છે. તો ત્યાં સમજવી એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની નિર્દોષ પૂર્ણ ગુણતા બતાડવામાં આવી રહી છે, કોઈ તત્ત દેવતાઓની નહીં. એટલે જ આપણી જે બુદ્ધિ છે એ બહુ સંકુચિત વિચાર કરવા વાળી છે કે કદાચ આપણે એક વિષય વસ્તુ ઉપર 100 વખત વિચાર કરીએ ને તો પણ એમાં ભૂલ હોઈ શકે. પણ શાસ્ત્રની રીત કેવી રીતના જોવાની છે એ શ્રી મહાપ્રભુજી આપણને માર્ગદર્શન કરે છે કે ભાઈ આ બધા જે પુરાણો હતા, વેદ હતા, કોઈ અલગ અલગ વિભાગમાં ન હતા. જેમ આપણે અત્યારના જોઈ રહ્યા છે 18 પુરાણના નામ તમે વાંચી રહ્યા છો, એવી રીતના એ તો વેદવ્યાસજીએ એને પૃથક પૃથક કર્યા. હવે તમે અત્યારના 4 વેદના નામ જોઈ રહ્યા છો કે આટલોથી આટલો ઋગ્વેદ, પછી સામવેદ, પછી યજુર્વેદ, પછી અથર્વવેદ. પણ એવી રીતના 4 વિભાગ કર્યા કોને? વેદવ્યાસજી. પ્રભુએ આજ્ઞા આપીને વેદવ્યાસજીનું કાર્ય સોંપ્યું ત્યારે એને 18 પુરાણ અલગ કર્યા. એ પછી આ 4 વેદ એની શાખાઓ એ પ્રમાણે એને ડિવાઈડ કર્યા જેથી કરીને થોડુંક આપણે સમજી શકીએ. બાકી તો આ દરિયો આખો હતો કે એની અંદર આપણે પાર્ટ ન પાડી શકીએ, બધું એક સાથે આવી રહ્યું હતું. હવે આમાં તમને અનુક્રમણિકા આપી છે એટલે એમાં ગ્રંથોના નામ આપ્યા છે. જોઈ ન આપ્યા હોય ને કોઈએ 16 ગ્રંથ જોયું જ ન હોય તો એને પુસ્તક આપી દો ને એમ કહો કે આમાં યમનાષ્ટકના શ્લોક કેટલા, બાલબોધના કેટલા, તો એને તો એ સમજણ આવી જ ન શકે ને કે આમાં પાર્ટ નથી પાડ્યા, બધા શ્લોક એક સાથે છપાવી દીધા છે. હવે તમે આમાંથી અલગ અલગ કરો કે યમનાષ્ટકના શ્લોક ક્યાં છે, બાલબુદ્ધના ક્યાં છે. તો એવી રીતના કે અહીંયા વિષ્ણુ પરત્વે શું છે, શિવ પરત્વે શું છે, પણ હકીકતે બધું પ્રભુ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ માટે જ કહેવાયેલું છે, કોઈ દેવી દેવતાઓ માટે નહીં. પણ આપણે વાંચીએ છીએ કેમ કે શિવ પુરાણ વાંચતા હોઈએ તો આપણને એમ લાગે કે આ બધું મહાદેવજીનું જ વર્ણન છે. અરે મહાદેવજીનું નથી, મહાદેવજીનું રૂપ લેનાર કોણ? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. એના માટે આ પુરાણ કહેવામાં આવી રહ્યું છે. ત્યાં એની નિર્દોષ પૂર્ણ ગુણતા કહેવામાં આવી છે, ત્યાં એના બધા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ મહાદેવજીને કે કોઈ દેવી